તો આ તરફ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। બગડુ નજીક આવેલ બંધુક્યો નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં ઘોડાપૂરથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા। જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ। બગડુ નજીક આવેલ બંધુક્યો નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી જનજીવન પર અસર થઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા। જૂનાગઢના નદીમાં ઘોડાપૂરથી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જૂનાગઢમાં જે ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો, કયા કયા ગામ એવા છે કે જ્યાં સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ? ચોક્કસ કે જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢના બગડુ ગામ છે જ્યાં કોઝવે ઉપર પાણી ફર્યું છે, બંધુક્યો નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે, તેને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરાંત જે ઘોડવદરથી રાયપુર જવાનો રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે। ત્યાં પણ જે વરસાદી પાણી ફરી વળ્યા છે। ઘણા રસ્તાઓમાં છે કે જે પાણી ફરી વળતા જે છે ત્યાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો છે। અત્યારે પણ ઈવનગરથી બેંદડા જવાનો રસ્તો છે ત્યાં પણ રસ્તો બંધ થઈ ગયો છે, કારણ કે જે નદી પસાર થઈ રહી છે તેમાં પાણી આવતા લોકોનો મુશ્કેલીમાં વધારો થયો છે અને ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ઉપરાંત જે રીતે જૂનાગઢ પરિસ્થિતિ વાત કરીએ, જૂનાગઢના જે કાળવા નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ તમામ પાણી જે છે તે વાડલા ફાટક અને બંસલી તાલુકામાં ગામડાઓમાં પસાર થતો હોય છે, ત્યાં પણ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી છે। કલેક્ટર અને વહીવટી તંત્ર તેમજ તમામ મામલતદારોને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને ખાસ કરીને તમામ લોકો જે છે તેને સંપર્કમાં રહેવા માટેની સૂચના આપવાની છે। જે ગામડાઓના સંપર્ક વિહોણા બન્યા છે તેમને ત્યાં કોઈ વસ્તુની જરૂરિયાત હોય તે માટેના પણ જે છે ટેલિફોનિક જે છે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે।